નમસ્કાર ઉમેદવાર મિત્રો 24,700 ભરતીમાં વધારો કરવા બાબતે અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આપણને એક નિવેદન પણ ટૂંક સમયમાં આપવાના છે. તો જગ્યાઓમાં વધારો કરવા બાબતે એ લોકો શું જણાવી રહ્યા છે આપણને એમને એક ફોર્મ્યુલા નક્કી કર્યું છે કે ભાઈ આપણે ગાંધીનગરના જે આંટા તો ખાઈ જ રહ્યા છીએ, જે 10 વાર કે નહીં પરંતુ વધુ જે ગાંધીનગર ખાતે આપણે ઉમેદવારો જઈ રહ્યા છે. તો યુવરાજજીએ એક મહત્વનું આપણને નિવેદન આપ્યું છે કે ભાઈ આ જે ફોર્મ્યુલા છે એનું આપણે પાલન કરશું, ફોલો કરશું તો જગ્યાઓમાં સરકાર છે એ વધારો કરી શકે છે. તો શું અપડેટ છે આપણે વિગતવાર એની માહિતી આપવાનો છું. વિડીયો ઉપર નવા આવેલા છો મિત્રો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. જે ટેટટાટના ઉમેદવારો છે, સરકારી શાળાઓની જાહેરાત ક્યારે? તો સરકારી શાળાઓની જાહેરાત પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે ગ્રાન્ટીની શાળાઓ જે અત્યારે કહી શકે કે એના માટેની જે તારીખો જાહેર થઈ છે 10 ઓક્ટોબર સુધીની, તો એમાં એ સરકારી શાળાનો જીઆર પણ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એ પણ જે બાબત છે એ આગળના 10 થી 15 દિવસની અંદર સરકારી શાળાઓમાં પણ ભરતી કરવા માટેની વાત આજે આદરણીય શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે કે એની પણ અમે ફાઇલ તૈયાર કરી રહ્યા છીએ. એના પણ રિક્રુટમેન્ટ રૂલ્સ હવે ફાઇનલ ઓફ અપાઈ રહ્યો છે, એટલે વધીને કદાચ 10 કે 12 દિવસમાં એના ફાઇનલ નિયમો બની જશે. એટલે એમાં તમને આ અપડેટ જે છે એ નેક્સ્ટ 2 વીકની અંદર તમને લોકોને મળી જશે. એટલે સરકારી શાળાઓમાં પણ ભરતી થશે, ગ્રાન્ટીનેટ અને સરકારી એ બંને ભરતીઓ થવાની છે. બની શકે છે કે સરકારીમાં પહેલા થાય અને પછી ગ્રાન્ટીમાં, જેને આપણે ક્રમિક ભરતી કહેતા હોય છે, એ રીતે પણ એમાં ક્રમિક ભરતીઓ થશે. બીજી વાત કે 9 અને 12માં જગ્યા વધારો માટે ઘણા બધા ઉમેદવારો જે છે પ્રયત્ન કરી રહ્યા છે. તો એમને પણ કહેવાનું કે 9 અને 12માં જે વધારો છે એ વધારો શક્ય જ છે. તમે થોડોક પ્રયત્ન કરો તો એ વધારો થઈ જશે. બરાબર, આવેદનપત્રો જે છે તમારી જે મૌખિક અને લેખિત રજૂઆતો છે એ શિક્ષણ મંત્રી સુધી અને જે શિક્ષણના અધિકારીઓ છે જે VSKમાં બેસે છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ત્યાં સુધી પહોંચાડો એટલે તમારો વધારો એ શક્ય છે. જે ટાટના જે ઉમેદવારો છે એ ટાટના ઉમેદવારો માટે હું આ વાત કરી રહ્યો છું કે 7,500ની જે જગ્યાઓ છે એમાં વધારો એ થઈ શકે એમ છે. તમે આગળ ચાલી બસ ખાલી રજૂઆત કરો, થોડોક ધક્કો તમે મારો, તમે જો એમાં સક્રિય ભૂમિકા ભજવશો તો તમને એમાં જગ્યા વધારો જોવા મળશે. ફોર્મ ભલે આગળ પાછળ ભરાય પરંતુ નિમણૂક પહેલા સરકારી શાળાઓની થશે, આ સ્પષ્ટતા એના દ્વારા કરવામાં આવી છે. એટલે ફોર્મ ગમે ત્યારે ભરાય પણ જે નિમણૂક જે છે એ સરકારી શાળાઓની પહેલા કરવામાં આવશે. આવું આજે જે મુલાકાત થઈ એ મુલાકાતમાં શિક્ષણના જે મંત્રી જે છે એના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે આપણે થોડીક હવે અવેરનેસ રાખી અને આમાં પ્રયત્ન કરવાની જરૂર છે.